અમદાવાદમાં બે ગોડાઉનમાંથી ગેરકાયદેસર ફટાકડાનો વિશાળ જથ્થો ઝડપાયો છે। અમદાવાદ ગ્રામ્યની ચાંગોદર પોલીસે બાતમીના આધારે મોડાસર 4 રસ્તા નજીક આવેલા અંબિકા ટ્રેડ લિંકના બે ગોડાઉન પર દરોડા પાડીને 39.57 કરોડની કિંમતનો 65,954 કાર્ટન ગેરકાયદેસર ફટાકડાનો વિપુલ જથ્થો સીઝ કર્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લાયસન્સ રિન્યુ કરાવ્યા વગર જ અગ્નિશામક સુવિધાઓ તથા વોટર સ્પ્રિંકલર સિસ્ટમ વગર અત્યંત અસુરક્ષિત રીતે પતરાના શેડમાં કાપડ બાંધીને આ સ્ટોક રાખવામાં આવ્યો હતો। આ ગંભીર બેદરકારી બદલ પોલીસે પરવાના ધારક અંકિત કુમાર નરેન્દ્ર મોદી અને મેનેજર કિશનભાઈ રમાભાઈ પટેલ સામે બીએનએસની કલમો તથા વિસ્ફોટક અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસે મોડાસર નજીકમાં જે ફટાકડાનો મોટા પ્રમાણમાં જથ્થો ભર્યો હતો તે ઝડપી પાડ્યો છે। ચાંગોદર પોલીસ દ્વારા બાતમીના આધારે આ જથ્થો જે છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે આપણે દર્શક જોઈશું કે જે ફટાકડાનો મોટા પ્રમાણમાં જથ્થો છે તે ચાંગોદર પોલીસે 39.57 કરોડનો જે જથ્થો છે તે ઝડપી પાડ્યો છે। મોડાસર ગામ નજીક આવેલ અંબિકા ટ્રેડ લિંક નામના બે ગોડાઉન પર દરોડા પાડ્યા હતા અને દરોડામાં મોટા પ્રમાણમાં જે ફટાકડાનો જથ્થો છે તે મળી આવ્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગોડાઉનમાં જથ્થાની સરખામણી અગ્નિ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હતી, વોટર સિસ્ટમની પણ જે સિસ્ટમ હોય તે સિસ્ટમ ન હતી। જે મામલે પરવાના ધારક અમિત કુમાર વીરેન્દ્રભાઈ મોદી અને તેના મેનેજર છે કિશનભાઈ પટેલ, આ બંનેની ધરપકડ કરવામાં આવી છે। ચાંગોદર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ચાંગોદર પોલીસના પીઆઈ જે સૌ સેટા છે તે ગોડાઉન પર પહોંચી ગયા છે અને અલગ અલગ જે બ્રાન્ડના જે ફટાકડા છે 15 જેટલા તેની તપાસ કરી છે અને ટૂંક સમયમાં આ બાબતમાં સાણંદ મામલતદારને પણ જાણ કરી છે અને સાણંદ મામલતદાર દ્વારા આજે ગોડાઉન છે તે સીલ મારવામાં આવશે। કાળુ ચાવડા, GSTV, મોડાસર, સાણંદ।